રામ નારાયણ રામ. લાલ બજારના લોકોએ તો બહુ શક્તિ ધરાવે છે. જ્યારે કામ ન હોય ત્યારે શું થાય છે તે જણાય છે. આલીપુરમાં થયું, બંકસાલમાં થયું, હવે હાવડા અને સિયાલદહ બાકી રહ્યા છે. અંગ્રેજોથી થોડા વધુ થપ્પડ અને ઘૂંસા ખાઈને શીખવું જોઈતું હતું. વર્ગમાં જવાની ઈચ્છા નથી, કારણ કે ઘણા લોકોને ખબર છે કે આથી કંઈ થવાનું નથી. પણ આપણે કંઈક કરવું છે. કેટલીક વ્યક્તિગત જવાબદારીઓ છે. આ તો શાશ્વત સત્ય છે કે શરીર છે તો રોગ અને મૃત્યુ અવશ્ય આવશે. રોગ અને મૃત્યુ આવવું તો કુદરતી નિયમ છે. કોઈ વિશાળ સ્તરે પહોંચવાના માર્ગમાં ઘણી બાધાઓ આવે છે. માત્ર આ સંસારમાંની બાધાઓ જ નહીં, પરંતુ બીજી પણ છે. જેણે દેખાઈ શકતી નથી તેને બહારની કહેવાય છે, પણ થોડા ઇલાવા કોઈ બાધામાં અટકતું નથી. સૃષ્ટિનો એક હેતુ છે. હેતુ એ છે કે જે નિયમથી સૃષ્ટિ છે, જે નિયમથી તે ચાલી રહી છે, દરેક જણ તેને સમજે. એ સમજવા માટે દરેક વ્યવસ્થા કરી છે. અને જે મહાન આવે છે તેમની જિંદગીમાં જ દેખાય છે કે કોઈ જાણે છે અને બીજાને જણાવે છે. એ શિક્ષકનો જ કાર્ય છે. શીખી અને શીખવાવું ત્યાં પણ બાધા આવે છે. બાધા અને વિઘ્નને કારણે બધું બધા સમયે શક્ય બને નહીં. જે શીખવે છે એ ફક્ત અહીંનો નથી. એ જ્ઞાન મેળવે છે અને બીજાને શીખવે છે, એ જ નિયમ છે.